નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત પ્લસ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેરમાં સનફાર્મા રોડ પર આવેલ મહારાજા 4 રસ્તા પાસે વર્ષો જૂનું મંદિર સારેશ્વર હનુમાનજી મંદિર આવેલું છે। ત્યાં ચમત્કારી હનુમાનજી નજુમરમાંથી તેલના ટીપા પડતા નજરે પડ્યા ત્યારે સનફાર્મા વિસ્તારના લોકો દર્શન માટે ઉમટી પડ્યા। ચમત્કારી બનાવ બન્યો, જેના પગલે તમામ ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા અને હનુમાનજીના મંદિરમાં મોટી સંખ્યામાં ભીડ જામી। ભક્તો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હનુમાન જયંતિ ઉજવણી બાદ ચમત્કારી બનાવ બન્યો। હનુમાનજીના ઝુમરમાંથી તેલના ટીપા પડતા ચમત્કારિક બનાવ બન્યો હતો। શું થયું આજે ને શું કહેશો? આજે સારેશ્વર હનુમાન દાદાજીએ પરચો આપ્યો છે, જ્યાં જે ઝુમ્મર છે તે સામે આરતી હું જે કરતો હતો, આરતી વખતે મને દર્શન થયા। ઉપર પાછળથી ત્યારે તેલના છાંટા જેવું પર લાગ્યું મને કે તેલના પડતા હતા, એટલે મેં આરતી કરીને કર્યા પછી જોયું કે આરતી મતલબ જોયું તો તેલ જ હતું એ ઝુમખો એકદમ કોરો મોરો જ હતો પાછો। અને આજે એમને હનુમાન દાદાએ પરચો એટલો જોરદાર આપ્યો સારેશ્વર હનુમાન દાદાએ, એકદમ આટલો કોઈ દિવસ આટલો કોઈ પરચો થયો નથી આપણી પાસે। આટલા 3 વર્ષની અંદર કોઈ પરચો થયો નથી, આજે પહેલી પરચો થયો છે। એ બધા હરિભક્તોની બધા ભક્તોની શ્રદ્ધા ઉપર થઈ છે બધું। જય સારેશ્વર સનફાર્મા રોડ ઉપર મહારાજ ચોક પર સારેશ્વર હનુમાનજી મંદિર છે અને ત્યાં 3 વર્ષથી અમે બધા જ અહીં હનુમાનજીની સ્થાપના થયેલી છે અને અમે રોજે જ હનુમાન ચાલીસા કરીએ છીએ। અને આજે હનુમાન દાદાએ પરચો આપ્યું છે તો તેલનું એક પ્રગટ થયો છે। ક્યાંથી થાય છે તેલ પ્રગટ? ઝુમ્મરમાંથી તેલ આવ્યું છે। હનુમાનજીની આરતી થઈ, આરતી થયા પછી અમારા પૂજારી છે જીતુભાઈ, એમના હાથે લગાડીને જોયું તો તેલ આવ્યું હાથમાં। શું નામ તમારું? શું નામ? મારું સુમિત્રાબેન સુરેન્દ્રસિંહ ચૌહાણ।